ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જળ પરિવાર વિશે વાત કરીશું, બરાબર। પ્રકરણ 3। તો પહેલાં આપણે જળ પરિવાર શબ્દ જે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। તો જળ પરિવાર શબ્દ જે છે એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાયેલો છે, કારણ કે એક નદી છે, બરાબર। એ નદી છે જે એની પ્રણાલી વ્યવસ્થા કેવી રીતે ગોઠવાયેલી છે, જે આપણને નીચેનું જે જળ વિભાજક ચિત્ર છે જેના દ્વારા પણ આપણને ખ્યાલ આવશે। નદીના બેસિન વિશે આપણે વાત કરીશું, એના દ્વારા પણ ખ્યાલ આવશે। તો પહેલાં આપણે સમજીએ કે ભારતનું જે ભૂપૃષ્ઠ છે, બરાબર। તો ભારતની ભૂપૃષ્ઠ વિશે આપણે આગલા પ્રકરણમાં વાત કરી છે। એ જોતાં જ આપણને ખ્યાલ આવી જાય છે કે એક મુખ્ય નદી છે, બરાબર, અને એની શાખા નદીઓ જે છે એ જુદી જુદી દિશાઓથી આવીને જોડાઈ જાય છે, કારણ કે મોટી નદી હશે તો એને નાની નદીઓ મળતી હોય છે, શાખા નદીઓ, બરાબર। તો આ રીતે દાખલા તરીકે નદી તંત્રનું એક પ્રણાલી બનતી હોય છે એવું આપણે કહી શકીશું। આ નદીનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે। તમને થશે કે નદીનું જે જળાશય જે છે એ સમુદ્રમાં તો મળી જાય છે, બરાબર, પણ ઘણીવાર કેટલીક નદીઓ નાના મોટા સરોવરોમાં આવીને સમાઈ જતી હોય છે। અહીં આપણે ગુજરાત લેવલે વાત કરીએ કે નળ સરોવર છે, નારાયણ સરોવર છે, એવા લેવલ પર કોઈ નદી આવીને દાખલા તરીકે સમાઈ જતી હોય, અથવા તો ગુજરાત લેવલે રણ પ્રદેશ આવેલો છે તો ગુજરાતની કેટલીક અંતસ્થ નદીઓ છે જેને આપણે કુંવારિકા નદીઓ કહીએ છીએ, બનાસ, સરસ્વતી, રૂપેણ। તો એ નદીઓ સમુદ્રને નથી મળતી, પણ એ નદીઓ રણ પ્રદેશમાં આવીને સમાઈ જાય છે, કારણ કે ત્યાં રેતીના કણો વધારે છે, જેથી કરીને આવેલું થોડું ઘણું પાણી છે એ રણ વિસ્તારમાં સમાઈ જાય છે અને સમુદ્રને મળી શકતી નથી, અથવા પોતે પોતાનો માર્ગ સમુદ્ર સુધી બનાવી શકી નથી, બરાબર। તો આ રીતે નદીઓનું જે જળ જે છે એ 3 સ્વરૂપે આપણને ક્યાંક ને ક્યાંક વિભાજિત થતું જોવા મળશે। આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે તે ક્ષેત્રમાં પસાર થતો હોય છે। હવે નદી તંત્રનો જે પ્રવાહ જે તે ક્ષેત્રમાં પસાર થાય, બરાબર, એને આપણે નદીનો બેસિન વિસ્તાર કહી શકીશું, બરાબર। કોઈ પણ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવહનને એકબીજાથી અલગ કરી શકે છે। તમે જુઓ કે પર્વત વિસ્તાર હોય અથવા તો ઊંચો કોઈ ભૂમિભાગ હોય તો જળને શું કામ કરે છે? વિભાજન કરવાનું કામ કરે, એ બે અલગ। અહીંયા જુઓ કે જળ વિભાજક તરીકે આપણને આકૃતિ આપી છે, બરાબર, પ્રવાહ નંબર 1 અને પ્રવાહ નંબર 2। તો અહીંયા ઊંચો પહાડી વિસ્તાર છે, તો આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ પાણીનો અલગ બની જશે। કોઈ મોટી શાખા નદી હશે તો નાની નાની શાખા નદીઓ મળે છે, બરાબર। તો આકૃતિથી આપણને જળ વિભાજક વસ્તુ સમજ કરી જાય છે। ત્યાર પછી આપણે જોઈશું, તમને આટલું જાણવું ગમશે એવો ઉલ્લેખ કરેલો છે, માહિતી આપેલી છે, બરાબર। તો સમજો કે વિશ્વમાં સૌથી મોટી નદી, બરાબર, જેનો બેસિન વિસ્તાર સૌથી વધારે છે, જેનો પાણીનો જથ્થો વધારે છે, એવી નદી છે, એનું નામ છે એમેઝોન નદી છે, બરાબર। ભારતમાં સૌથી મોટી નદીની વાત કરીએ તો એનો બેસિન વિસ્તાર હોય ભારતમાં તો ગંગા નદીનો છે। ત્યાર પછી આપણે ભારતનો જળ પરિવાર વિશે વાત કરીએ તો ભારતની જે ભૌગોલિક રચના છે, બરાબર, હવે એ ભૌગોલિક રચના આધારિત નદીઓને શું કરવામાં આવી છે? 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે। એક તો આપણે જોઈએ કે હિમાલયની નદીઓ, બીજો ભાગ છે દ્વીપકલ્પ નદીઓ। દ્વીપકલ્પ નદીઓ એટલે દક્ષિણ ભારતની નદીઓ, બરાબર। દ્વીપકલ્પ નદીઓ એટલે દક્ષિણ ભારતની નદીઓ, અને હિમાલયની નદીઓ એટલે આપણે ઉત્તર ભારતની નદીઓ તરીકે ઓળખીશું। એટલે ભારતને 2 ભાગમાં અહીંયા વહેંચી દેવામાં આવે છે, કારણ કે એનો એ રીતે ઢોળાવ હશે એના કારણે। તો પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓને 2 ભાગમાં વહેંચ્યા છે ભૌગોલિક દ્રષ્ટિને આધારિત। તો આના કારણે હિમાલયની નદીઓ જે છે અને દ્વીપકલ્પ નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે। બંને નદી વચ્ચેનું શું જોવા મળશે? આપણને તફાવત જોવા મળશે। તો અહીંયા દક્ષિણ ભારતની નદીઓ અને દ્વીપકલ્પ નદીઓ બંને વચ્ચે તફાવત સ્વરૂપે આપણને પ્રશ્ન પૂછી શકાય છે। હિમાલયની નદીઓમાં તમે જુઓ છો કે જે જળ પ્રવાહ છે એ કાયમે વહેતો જોવા મળશે। તો આના પરથી ખબર પડે કે દક્ષિણ ભારતની નદીઓનો જળ પ્રવાહ કાયમી વહેતો નથી, બરાબર। તેઓ 12 માસ જળ પ્રવાહ વહે છે। ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં બરફ પીગળને કારણે। અહીંયા જુઓ કે ચોમાસામાં તો વરસાદ પડે છે એટલે પાણી આવે છે, પણ ઉનાળામાં ત્યાં ઉત્તર ભારતની અંદર બરફ છે, બરાબર, હિમાલયના પર્વતીય પ્રદેશમાં, એટલે બરફ પીગળવાથી પણ પાણી આવે છે। તો દક્ષિણ ભારતની અંદર બરફ નથી, જેથી કરીને ઉનાળામાં પાણી ઓછું થઈ જાય, તો તળેટીના જથ્થામાં વધારો થાય છે। હિમાલયની મુખ્ય 2 નદીઓ છે, સિંધુ અને બ્રહ્મપુત્ર, બરાબર, જે પર્વતમાળાના ઉત્તરના ભાગમાં થી નીકળે છે। એટલે કે હિમાલયની ઉત્તરના ભાગમાંથી બંને નદીઓ નીકળે છે અને પૂર્વ પશ્ચિમ અલગ અલગ વિભાજિત છે। આ નદીઓ પર્વતને કોતરીને
કોતરોનું નિર્માણ કર્યું છે. સિંધુ અને બ્રહ્મપુત્ર નદીએ શું કામ કર્યું છે? કેમ કે સિંધુ નદી જે છે એ હિમાલયના ઉત્તરના ભાગથી નીકળી અને દાખલા તરીકે હિમાલયના પશ્ચિમ ઉત્તર ભાગમાં જાય છે, એટલે કે ઉત્તર પશ્ચિમ ભાગમાં જાય છે, અને બ્રહ્મપુત્ર એ પૂર્વ ભાગમાં જાય છે. અને એમને જે કોતરોનું જે નિર્માણ કર્યું છે પર્વતો કાપીને, એ ખૂબ જ એના કોતરો આમ દાખલા તરીકે આપણે જે નયન દ્રવ્ય છે કે આપણને જોવાના ગમે એવા એના ભૂમિ દ્રશ્યો ખૂબ જ આકર્ષિત છે. કેમ કે એમને કુદરતી રીતે નિર્માણ પામેલા ભૂમિ દ્રશ્ય હોય તો દરેકને ખ્યાલ છે કે આપણને એવા જોવાના ગમે. બરાબર. તો હિમાલયની નદીઓ તેના ઉદ્ગમ સ્થાનોથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબા રસ્તો પસાર કરે છે. કેમ કે ઉત્તર ભારતની નદીઓના રસ્તા કેવા છે? લાંબા છે. જ્યારે દક્ષિણ ભારતની નદીઓના રસ્તા એનો માર્ગ છે એ ટૂંકો છે, એનો બેસિન વિસ્તાર ટૂંકો છે એવું કહી શકીશું. એ બારેમાસ નથી. તો આટલે મુદ્દાની જે ચર્ચા કરી એના પરથી તમને તફાવત પૂરેપૂરો ખ્યાલ આવી જાય બંને નદીઓ વચ્ચેનો. બરાબર. એ લાંબી છે ઉત્તર ભારતની નદીઓ હિમાલયની, તો આ નદીઓ ટૂંકી છે. આ બારેમાસ છે, તો દાખલા તરીકે દક્ષિણ ભારતની નદીઓ બારેમાસ જથ્થો ધરાવતી નથી. આમના બેસિન મોટા છે તો આમના બેસિન નાના છે. બરાબર. અહીંયા તમને એક સરસ મજાની આકૃતિ આપેલી છે, જે જોઈને પણ થોડી માહિતી તમને ખ્યાલ આવશે કે નદીની વિભિન્ન અવસ્થાઓ. હવે નદીનો જે પ્રવાહ જે છે, નદીનો જે સ્ત્રોત છે, બરાબર, તમે જુઓ કે એનું ઉદ્ગમ સ્થાન પર્વતીય વિસ્તારમાંથી હોય તો આ રીતે હશે. શરૂઆત અલગ ઊંચાઈ વિસ્તારમાંથી આવશે, ઉપરવાસમાંથી નદી આવતી હોય છે આ રીતે. ત્યાર પછી મધ્યસ્થ ભાગ એટલે મેદાની વિસ્તારમાં આવ્યા પછીનો ભાગ છે. વિસર્પણ આકારે એટલે કે સર્પાકારે નદી અલગ અલગ દિશાની અંદર ફંટાતી હોય છે. બરાબર. સીધી મેદાની વિસ્તારમાં નદી સીધી વહેતી નથી. બરાબર. ઘણી જગ્યાએ મોટી વિશાળ નદી હશે ને તો વાંકી ચૂકી મેદાની વિસ્તારમાં વહેતી આપણને જોવા મળશે કે એની જેમ પાણીનો પ્રવાહ તાકાત કરશે ને એ રીતે નદીનો પ્રવાહ આગળ વધશે. બરાબર. ત્યાર પછી તમે જુઓ છો કે હેઠવાસ એટલે છેક સમુદ્ર કિનારા તરફનો આવેલો પ્રદેશ છે. બરાબર. ત્યાં તમે જુઓ કે જે સરોવરની રચના, જે પ્રદેશની નદીનો પ્રવાહ છે એકદમ સીધો સમુદ્રને મળી જતો નથી, વાંકી ચૂકી વાંકી થઈને જાય છે, તો નાળ આકારના સરોવરની રચના થાય છે. બરાબર. તો સરોવરની વાત કરી છે અને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે, જે સમુદ્રનો ભાગ મળે છે. તો કેટલાક પ્રદેશોની ત્યાં જો પાણીવાળો ભાગ છે, વચ્ચે વચ્ચે અમુક જમીનનો ભાગ એટલે કાપ લાવ્યો ત્યાં ઠાલવી દે છે, અને એના કારણે જે પ્રદેશ એટલે ટાપુની જે રચના થાય છે એને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ નદીઓની વિભિન્ન અવસ્થાઓ છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે બાજુમાં એક ચિત્ર આપ્યું છે કે નદી પ્રણાલી. બરાબર. નદીઓની પ્રણાલી કઈ રીતે છે? તો આપણને નદી પ્રણાલીના 4 ભાગ આપેલા છે. બરાબર. તો આપણે જોઈશું નદીની પ્રણાલીની 4 અવસ્થા ગોઠવી છે, 1 2 3 4. તો મુખ્ય પ્રવાહની આપણે વાત કરીએ સહાયક નદી. તો અહીંયા જુઓ કે નદી જે છે મુખ્ય એ વહીને આવે છે તો એને કેટલીક અન્ય શાખા નદીઓ મળે છે, એટલે સહાયક નદીઓ મળે છે. તો એ જે નદીની જે રચના થયેલી છે વૃક્ષાકાર સ્વરૂપે જોવા મળે છે. બરાબર. તો નદીનો એક ભાગ તમને વૃક્ષાકાર સ્વરૂપે જોવા મળશે. બરાબર. આ રીતે નદીનું તંત્ર ગોઠવાયેલું હોય છે. બીજી બાજુ અહીંયા એક ચિત્ર જોવા મળે છે અવરોધ સ્વરૂપે. તો જાળી આકારની રચના નદીઓ છે તો જેમ જાળીની રચના થયેલી છે એ સ્વરૂપે નદીઓની રચના છે. કોઈ નદી સીધીને સીધી વહીને આવે છે પણ બીજી નદીને સાઈડમાં મળી જાય છે, તો જાળી સ્વરૂપે નદીઓની પણ રચના તમને જોવા મળે છે. આયાતકારની વાત કરીએ. બરાબર. તો તમે જુઓ કે આયાતકાર જે નદી જે છે એ તમને આ સ્વરૂપે જોવા મળે છે. બરાબર. અહીંયા કેન્દ્ર ત્યાગી નદી એટલે કે કેન્દ્રમાંથી નદીનું ઉદ્ગમ સ્થાન હોય પરંતુ એને ચારે બાજુ દાખલા તરીકે નદી વહીને જતી હોય. તો આપણે એ માહિતીને શોર્ટકટ સ્વરૂપે પણ જોઈએ. જો અહીં આટલું જાણવું ગમશે એમાં આપણને માહિતી આપેલી છે. બરાબર. જો એ 4 ભાગ અહીં ગોઠવેલા છે. જળ પરિવહનની ગોઠવણી કઈ રીતે છે? તો મુખ્ય નદી અને જે શાખા નદીઓ ગોઠવણીથી રચના થાય છે. વૃક્ષાકારની પહેલાં વાત કરીએ તો મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓની જેવી સુંદર રચના થાય છે અને વૃક્ષાકાર નદી તરીકેની રચના. તો આપણે એમાં ગંગા નદીનું ઉદાહરણ આપ્યું છે કે ગંગા નદી એક છે અને આજુબાજુથી ઘણી બધી નદીઓ આવીને એને નાની નાની શાખા નદીઓ નાની મોટી મળી છે. બરાબર. તો વૃક્ષાકાર સ્વરૂપે આ નદીની રચના થયેલી છે એવું આપણે કહી શકીએ. એ તો ઉદાહરણ. તમારે યાદ રાખો કે ગંગા નદી વૃક્ષાકાર સ્વરૂપે પ્રણાલી ધરાવે છે, કેમ કે પ્રશ્ન એક માર્કમાં બની શકે છે. બીજી વાત કરીશું જાળી આકાર પ્રણાલીની વાત કરીશું. બરાબર. તો જાળી આકાર પ્રણાલીમાં કેવું છે જો કે પર્વતીય ક્ષેત્ર હોય તો પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે, પહાડનો ઢોળાવ હોય એટલે ઢોળાવને કારણે એકબીજાને મળતા જતા હોય છે અને એની જે રચના જે બને છે તો હિમાલયના ઢોળાવ પરથી નીકળતી જે નદીઓ છે એના ઝરણા છે એનું ઉદાહરણ લઈ શકાય. હિમાલયના ઢોળાવ પરથી નીકળતા અનેક ઝરણા એ જાળી આકારની રચના ધરાવે છે. તો ઉદાહરણ તરીકે પર્વતીય વિસ્તાર આપણે યાદ રાખીએ તો હિમાલયના પર્વતીય વિસ્તાર યાદ રાખવો. બરાબર. પછી આયાતકાર પ્રણાલી. હવે આયાતકાર પ્રણાલી જે છે એમાં મુખ્ય નદી
એક અને એની શાખા નદીઓ મળતી હોય છે, પણ એ નદીઓ કાટખૂણે ચોક્કસ મળે. આયાતકારમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે નદીઓ જે મળે છે એકબીજાને ચોક્કસ કાટખૂણે મળતી હોય છે. નદી સીધી વહીને આવતી હોય તેને ચોક્કસ કાટખૂણા સ્વરૂપે મળે, 90° ખૂણો એ પ્રમાણે, બરાબર, સરેરાશ. તો એ નદીઓને આપણે કહી શકીશું. તો આ નદીની રચના આયાતકાર સ્વરૂપે થયેલી હોય છે. હવે મોટા ભાગે ફાટકીણમાંથી વહીને જે નદી આવતી હોય, ખીણની રચના કરેલી હોય, ચોક્કસ જમીનના નીચાણવાળા ભાગમાંથી વહીને આવતી હોય, બરાબર. તો એ પ્રકારની નદીને આપણે કહી શકીએ. તો દાખલા તરીકે ઉદાહરણ નર્મદા નદીને લઈ શકાય કે અમરકંટકના પહાડી વિસ્તારમાંથી નીકળી અને ગુજરાત તરફ જે નદી આવી રહી છે, સીધી આવી રહી છે, તો એને ચોક્કસ કાટખૂણે મધ્યપ્રદેશની અંદર ઘણી બધી નદીઓ મળે છે, નાની નદીઓ, બરાબર. તો એનું એક ઉદાહરણ છે આયાતકાર કાટખૂણે માટે, બરાબર. ત્યાર પછી કેન્દ્ર ત્યાગી પર્વતકાર પ્રણાલી. તો આનું એક ઉદાહરણ સૌરાષ્ટ્રની નદીઓ છે. આ પણ યાદ રહી જવું છે કે સૌરાષ્ટ્રની અંદર નાના મોટા ડુંગરો આવેલા, જેમ આપણે ચોટીલા છે, ગિરનાર છે, શેત્રુંજય છે, બરાબર. આ સિવાય બીજા ડુંગરો નામ પર તમે જાણો છો. તો આ જે ડુંગરો જે છે ત્યાંથી નદીઓ નીકળીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે, કે સૌરાષ્ટ્રનો જે ભાગ છે એની ત્રણેય બાજુ દરિયા કિનારો જેવું આપણને દેખાય છે, બરાબર. તો એ નદીઓ દરિયા કિનારા તરફ જાય છે, એટલે એ વચ્ચે પર્વતીય વિસ્તાર છે અને ચારે બાજુ વહી જાય છે એવું કહી શકાય. તો એના કારણે કેન્દ્ર ત્યાગી, એટલે એક ભાગથી વહીને ચારે બાજુ નદીઓ વહીને જઈ શકે છે, બરાબર. તો ચારે બાજુથી ઝરણા નીકળે છે અને ચારે બાજુ નદીની જે રચના થાય છે એને પર્વતકારની આપણે નદી કહી શકીશું, બરાબર. તો આ પ્રકારે નદીની પ્રણાલી ગોઠવાયેલી છે. હવે આપણે નદીની જે પ્રવાહની જે અવસ્થા છે એ 3 પ્રકારે આપણને જોવા મળશે. થોડો આગળથી આપણે ડાયરેક્ટ થોડો કૂદકો માર્યો, કોઈ વાંધો નહીં. નદી પ્રવાહની 3 અવસ્થાઓ. પહેલાં આપણે વાત કરીશું ઉપરવાસ, મધ્યવાસ અને હેઠવાસ. જેમ આપણે આકૃતિની વાત કરીએ કે નદીની વિભિન્ન અવસ્થાઓ હતી, તો પહેલાં આપણે ઉપરવાસની વાત કરી, મધ્યવાસની અંદર આપણે જે વાત કરી, બરાબર, અને છેલ્લે હેઠવાસ એટલે સમુદ્ર કિનારે મળે છે ત્યાંની વાત કરી. તો નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે તેનું ઘર્ષણ તીવ્ર સ્વરૂપે હોય છે, બરાબર. માટીના કણો છે, વનસ્પતિના પાન છે, બરાબર, એ બધું પોતાની સાથે વન્યજીવો છે એ બધું ઘસડીને લાવે છે. તો અહીં પોતાની સાથે પુષ્કળ પ્રમાણની રેતી અને કાપ વહાવી લાવે છે. મધ્યસ્થ ભાગની અંદર કે હેઠવાસમાં આવીને પ્રવાહ જ્યારે ધીમો પડે છે ત્યારે શું થાય છે કે સર્પાકાર સ્વરૂપે, બરાબર, જોવા મળે છે. ત્યારે નદીઓના વિસર્પણને કારણે પૂરના પ્રભાવથી મેદાનમાં ઘોડાની નાળ આકારના સરોવર આપણને રચાતા જોવા મળે છે, બરાબર. તો ત્યાં એ કાપ ધીમે ધીમે ઠલવાતો હોય છે. મુખ્ય પ્રદેશ જે છે એની આગળ નદી અનેક શાખામાં વિભાજિત થતી હોય છે. દાખલા તરીકે જ્યારે સમુદ્રને મળવા તરફ નદી જાય છે ત્યારે અનેક શાખામાં નદી વિભાજિત પણ થાય છે અને કાળક્રમે વિભાજિત થતાં ભાગ ત્રિકોણ આકારે રચાય છે. અને જે પ્રદેશ ત્યાં ત્રિકોણ આકારે રચાય છે એ ખૂબ જ અતિશય રસાળ અને ફળદ્રુપ હોય છે, જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. એટલે જમીનનો જે ભાગ છે સમુદ્ર કિનારાનો ડેલ્ટા, અને મુક્ત ત્રિકોણ પ્રદેશ, દાખલા કે દક્ષિણ ભારતનો જે બાંગ્લાદેશ તરફ આવેલો જે મુક્ત ત્રિકોણ પ્રદેશ છે ડેલ્ટા, સૌથી મોટો ફળદ્રુપ મેદાની પ્રદેશ એવું કહેવામાં આવે છે, કારણ કે હિમાલયમાંથી આવેલો કાપ ત્યાં આવીને બધો ઠલવાય છે, બરાબર. એટલા માટે દ્વીપકલ્પ નદીઓ મોસમી હોય છે. દક્ષિણ ભારત નદીઓની વાત કરીએ, મોસમી એટલે વરસાદ પડે ત્યારે પાણી આવે, વરસાદ બંધ થાય એટલે પાછો પાણી ઓછું થઈ જાય. તેમનો જથ્થો કેવો છે? માત્ર વરસાદ આધારિત હોય છે, બરાબર. અને શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે, બંધ થઈ જાય છે. જ્યારે હિમાલય નદીઓની સરખામણીમાં આપણે વાત કરીએ તો એમની લંબાઈ પણ ઓછી છે, બરાબર. નદીઓ છીછરી છે, ઊંડી નથી વધારે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવને કારણે મોટાભાગની દ્વીપકલ્પ નદીઓ જે છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને બધી ક્યાં વહીને જાય છે? પૂર્વ તરફ વહીને જાય છે અને બંગાળાની ખાડીને મળે છે, બરાબર. તો આ રીતે નદીઓનો દાખલા તરીકે ઢોળાવ છે. અને દ્વીપકલ્પ નદીઓ છે માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક છે. દક્ષિણ ભારત નદીઓ માટે આપણે જોઈએ છીએ કે પશ્ચિમ ઘાટ આવેલો છે, તો પશ્ચિમ ઘાટથી બધી જ નદીઓ પૂર્વ તરફ વહીને જાય છે. પશ્ચિમથી, બરાબર, પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે અને પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ, પશ્ચિમ ઘાટથી કોઈ નદી પશ્ચિમ દિશા તરફ એકે નથી જતી મોટી નદીઓમાં. જેમ આપણે ગોદાવરી છે, કૃષ્ણા છે, કાવેરી છે, બધી નદીઓનો પ્રવાહ વહીને પૂર્વ તરફ જાય, એનો અર્થ કે પૂર્વ તરફનો ઢોળાવ છે. તો જળ વિભાજક તરીકે પશ્ચિમ ઘાટ છે એવું કહી શકાય. છે કે ઉત્તરમાં આપણે જોઈએ તો નર્મદા, તાપી નદીઓ છે એ પૂર્વમાં વહીને પશ્ચિમમાં જાય છે, પણ દક્ષિણ ભારતના દક્ષિણ લેવલ આપણે જોવા જઈએ તો નથી નદીઓ, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ માહિતી, અને ફરી જોઈશું, નવા પીરિયડમાં મળીશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.